નમસ્કાર મિત્રો, એસજી ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે। તંત્રની નિષ્ક્રિયતા અને માથાભારે તત્વોના આતંકનો વધુ એક કિસ્સો બોટાદ જિલ્લામાંથી સામે આવ્યો છે। બોટાદના લાખિયાણી ગામે રહેતા નારણભાઈ બેચરભાઈ સાપરિયા ના આશરે 30 વર્ષ જૂના મકાન તરફ જતો જાહેર બજારનો રસ્તો દબાવી દેવામાં આવ્યો હોવાની ગંભીર ફરિયાદ ઉઠી છે। જે જાહેર રસ્તો અગાઉ 25 ફૂટ પહોળો હતો, તેને સ્થાનિક માથાભારે તત્વો દ્વારા ગેરકાયદેસર દબાણ કરીને માત્ર 5 ફૂટનો કરી દેવામાં આવ્યો છે, જેના કારણે અરજદાર અને સ્થાનિક લોકોને અવરજવર કરવામાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। આ બાબતે અગાઉ પણ લાખિયાણી ગામના તલાટી, મંત્રીશ્રી, સરપંચશ્રી તેમજ મામલતદાર સાહેબને લેખિતમાં અનેક રજૂઆતો કરવામાં આવી હતી, પરંતુ સ્થાનિક અધિકારીઓના ગેરવ્યાજબી વર્તન અને ઉદાસીનતાના કારણે આ મામલે કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી। સ્થાનિક સ્તરે ન્યાય ન મળતા આખરે આજે ગ્રામજનો અને આગેવાનોએ બોટાદ કલેક્ટર કચેરીના દ્વાર ખખડાવ્યા છે। આજે કલેક્ટરશ્રીને રૂબરૂ અરજી આપીને આ ગેરકાયદેસર દબાણ તાત્કાલિક ખુલ્લું કરાવવા માટે ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે। આ ન્યાયની લડતમાં નારણભાઈ બેચરભાઈ સાપરિયાની સાથે વિઠ્ઠલભાઈ સાપરિયા, ઝાકીરભાઈ સંધી, મિથિલાનંદ બાપુ, મંજીભાઈ સોલંકી તેમજ દાનાભાઈ ચાવડા સહિતના સ્થાનિક આગેવાનો અને ગ્રામજનો મોટી સંખ્યામાં કલેક્ટર કચેરીએ ઉપસ્થિત રહ્યા હતા। હવે જોવાનું એ રહે છે કે ગરીબો અને સામાન્ય જનતાના હક પર ત્રાપ મારતા આવા માથાભારે તત્વો સામે બોટાદ કલેક્ટર તંત્ર દ્વારા કેવા પગલા લેવામાં આવે છે અને આ 25 ફૂટનો જાહેર રસ્તો ક્યારે દબાણ મુક્ત બને છે। એસજી ન્યૂઝ ગુજરાતી, બોટાદ। મારું નામ મંજીભાઈ વીરાભાઈ સોલંકી। મંજીભાઈ, આજ કોઈ લેખિતમાં તમે રજૂઆત કરવા આવ્યા છો? મારા ગામની બાજુમાં લાખિયાણી ગામની અંદર નારણભાઈ સાપરિયાના જે વર્ષો જૂના મકાન છે અને સરકારે જમીન ફાળવેલી છે, અને તેની બાજુમાં આજે હાલમાં જે મકાન બનાવી રહ્યા છે, જે કહેવાતા માથાભારે તત્વો પૂરી બજાર દબાવી દીધી છે અને માત્ર 4 થી 5 ફૂટની જગ્યા છોડી છે। તો જેના જૂના મકાન કહેવાનું ભાઈ મારી 20 ફૂટની બજાર છે, સરકારના નકશા પ્રમાણે તમે આ છોડી અને તમારા મકાન બની શકો છો। એના માટે પહેલા પણ એ લોકો અરજી આપી હતી, એટલે અરજીના દ્વારા પૂછ કરવામાં આવી ત્યારે કીધું કે તમારે જ્યાં જવું હોય ત્યાં જાઓ, ગ્રામ પંચાયત દ્વારા, મામલતદારો દ્વારા કે તમારે જે જાઓ, બાકી એમાં કાંઈ થવાનું નથી, અમે અમારી રીતે કામ કરશું, જે મકાન બનીને બનવા દેવાના છે। એટલે જે લોકો મકાન બનાવે એ માથાભારે માણસો હોય એવું દેખાઈ આવે છે। એને આજે અમે ના છૂટકે બોટાદ કલેક્ટર અરજી આપી છે કે જેનું મકાન 30 વર્ષ જૂનું હોય અને એની બજાર એ દબાવવાની વ્યાજબી નથી, એની બજાર ખુલ્લી કરવામાં આવે એવી અમે અરજી આપી છે અને આજે મારી માંગ છે। નારણભાઈ બેચરભાઈ સાપરિયા, સરકારી કર્મચારી, ગામ લાખિયાણી। શું આપે આજ કોઈ કલેક્ટરશ્રીને રજૂઆત કરી છે લેખિતમાં? આ રજૂઆત એ કરી કે મારું જે મકાન છે એ મેં 30 વર્ષ પહેલા બનાવ્યું છે અને મારી બાજુમાં બીજું મકાન છે એ હમણાં કામ કર્યું છે, તો એને લગભગ આખી મારી બજાર રોકી દીધી છે, સમજાય? ખાલી 5 ફૂટ જગ્યા રાખી છે, તો અમારે મોટું વાહન લાવવું હોય કોઈ તો કેવી રીતે લાવવું, કેવી રીતે જવું, એટલી બધી એને માથાભારે તત્વોના છે માણસો। તો હું કાંઈ એની કરતો, હું સિનિયર સિટીઝન છું, સમજ્યા? આની પહેલા કોઈ રજૂઆત કરેલી? હા, આની પહેલા મેં પંચાયતમાં પણ અરજી કરેલી છે અને મામલતદારને પણ કરી છે। હવે તેને 22 તારીખે કરી હતી અને 28 તારીખે પણ અહીંયા ગામમાં કરી હતી અને અત્યારે અમે લોકો આવ્યા છીએ ફરીને અરજી કરવા કલેક્ટર ઓફિસે અને અરજી કરી છે। મને કેવી માંગણી છે? અમારી બજાર ખાલી છૂટી કરી હતી, અમને આવવા જવાનો રસ્તો દે, મોટી ગાડી આવે એવો। દબાણ કોણે કર્યું? દબાણ છે બ્રાહ્મણ છે ધામેર કરીને, એ લોકોએ કરી છે અને એ લોકોનું માથાભારે છે અને એ લોકો આખું ટોળું આવે છે અને અમને બહુ ઓલું હેરાનગતિ કરે છે અમને। તો અમે તો સિનિયર સિટીઝન, અમે કાંઈ કરી નથી એકતા એની, અમે દાદાગીરી કરી, અમે ઝઘડો કરીને એટલે અમે ના છૂટકે અમે કલેક્ટરના સ્થળને આવ્યા છીએ।